આ ફિલ્મ હેન્ડીકેપ ઇન્ટરનેશનલ અને ઉન્નતિ દ્વારા ગુજરાતી ભાષાના દર્શકો માટે રૂપાંતરિત અને પુનઃનિર્મિત કરવામાં આવી છે. રોજગાર. સમાજમાં કોઈ પણ વ્યક્તિના આત્મસન્માન અને સામાજિક દરજ્જાનો આધાર તમે શું કામ કરો છો એ પ્રશ્નના જવાબ પરથી જાણી શકાય છે. વિકલાંગ વ્યક્તિનું પુનઃસ્થાપન ત્યારે જ થયું કહેવાય જ્યારે તે આ પ્રશ્નનો હું કામ કરું છું એવો હકારાત્મક જવાબ આપે. કામ કરવાના મૂળભૂત અધિકારને સુનિશ્ચિત કરવાની જોગવાઈ વિકલાંગ વ્યક્તિ સમાન અધિકાર ધારા 1995ના અધ્યાય 6ની 32થી 41મી કલમ હેઠળ કરવામાં આવી છે. વિકલાંગ વ્યક્તિઓ લાભદાયી રોજગાર મેળવી શકે એ પ્રકારની તાલીમ તેઓને મળે એવી વ્યવસ્થા આ જોગવાઈમાં આવરી લેવામાં આવી છે. અત્યાર સુધી નોકરીઓમાં વિકલાંગ વ્યક્તિઓ માટે 3% અનામતની જોગવાઈ હતી, જે વધારીને માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓને આવરી લેવા 4%ની કરવામાં આવી છે. વિકલાંગ વ્યક્તિઓ કુશળતાપૂર્વક કરી શકે તેવા કામો ઓળખી કાઢવા સરકારે નિષ્ણાતોની એક સમિતિ બનાવી છે. આ સમિતિએ લગભગ 1400 પ્રકારના કામો ઓળખી કાઢ્યા છે, જેને ભારતીય ગેઝેટના પ્રકાશનમાં નોંધવામાં પણ આવ્યા છે. વિકલાંગ લોકોના રોજગાર સલાહકાર તથા તેમના પુનઃસ્થાપન કાર્ય સાથે સંકળાયેલા અન્ય કાર્યકરોએ કામોની આ યાદીની જાણકારી મેળવી લેવી જરૂરી છે. આ જાણકારી તેઓને યોગ્ય તાલીમ અને સલાહ આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પુનઃસ્થાપનના પ્રત્યેક કાર્યક્રમમાં રોજગારલક્ષી તાલીમ ખૂબ મહત્વની બાબત છે. વિકલાંગ વ્યક્તિનું સશક્તિકરણ એ આવા કાર્યક્રમનું મુખ્ય ધ્યેય હોય છે. વિકલાંગ વ્યક્તિ સ્વરોજગાર બને કે પછી ક્યાંક નોકરી મેળવે, પણ જ્યારે તે કમાતી થાય ત્યારે જ તે સાચા અર્થમાં સશક્ત બની કહેવાય. એ એક નક્કર વાસ્તવિકતા છે. આથી જ શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપે જ જો રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે તો તે વધુ અસરકારક નીવડે. શિક્ષણ એક લાંબી પ્રક્રિયા છે. તેમાંથી પસાર થયા બાદ જ વ્યક્તિ સમાજને ઉપયોગી બનતો હોય છે. વિકલાંગતા ધરાવનાર દરેક વ્યક્તિને ડોક્ટર, સોફ્ટવેર પ્રોફેશનલ કે આઈએએસ અધિકારી બનવાની તક મળે તેવું શક્ય નથી. ઉપરાંત તે પોતે એવી ક્ષમતા ધરાવતા જ હોય એવું પણ શક્ય નથી. એ હકીકતને ધ્યાનમાં રાખવી જોઈએ. આથી જ ઘણી વિકલાંગ વ્યક્તિઓમાં શૈક્ષણિક ક્ષમતા ઓછી હોવાની વાસ્તવિકતા પ્રત્યે સભાન રહી તેઓનું પુનઃસ્થાપન અર્થપૂર્ણ બની રહે તે માટે તેમનો રોજગારલક્ષી તાલીમમાં અચૂક સમાવેશ કરવો જોઈએ. હાલના મોટાભાગના રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમમાં ABCD એટલે કે અગરબત્તી, બ્રશ, સાવરણી અને ડસ્ટર, મીણબત્તી વગેરે બનાવવા જેવી પ્રવૃત્તિઓ જ કરાવતા હોય છે. હવે આ વર્ષે જૂની વિચારસરણીમાંથી બહાર આવી આપણા અભિગમમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે. રોજગારલક્ષી તાલીમની ABCDને નવી દ્રષ્ટિથી જોઈ વિકાસ તરફ યોગ્ય અને પાયાના બદલાવ તરફ લઈ જવાની જરૂર છે. તો પછી ખરેખર આ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? મોટાભાગના નિષ્ણાતોના મતે વર્ગખંડમાં કરાવાતા અભ્યાસની સાથોસાથ આ તાલીમની શરૂઆત કરવી જોઈએ. ખાસ કરીને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો મેળવવા બૌદ્ધિક રીતે અક્ષમ તથા માનસિક પડકારો ધરાવતા બાળકો માટે રોજિંદા શાળાકીય અભ્યાસક્રમની સાથે જ પ્રાથમિક રોજગારલક્ષી તાલીમ વર્ગોને જોડી દેવા જોઈએ. છાપકામ, વણાટકામ તેમજ ઓફિસ અને સેમિનારોમાં વપરાતી સ્ટેશનરીની ચીજો બનાવવાની પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રો માનસિક પડકારો ધરાવતા બાળકોને લાભદાયી રોજગાર અપાવવામાં સફળ ક્ષેત્રો પુરવાર થયા છે. માનસિક પડકારો ધરાવતી વ્યક્તિઓના કેસો પ્રકાશમાં લાવવા જરૂરી છે, કારણ કે આપણા મોટા ભાગના રોજગારલક્ષી તાલીમ અને પુનઃસ્થાપન કાર્યક્રમોમાં તેઓ ધ્યાન બહાર જ રહી જતા હોય છે. આથી જ માનસિક પડકારો ધરાવતા બાળકોનો સમાવેશ સંમિલિત શિક્ષણમાં કરવો જરૂરી છે. અહીં તેઓ
સામાજિક વ્યવહારો અને આસપાસના લોકો સાથે વાતચીત કરતા શીખે છે. તેઓ જ્યારે મોટા થઈ બજારમાં રોજગાર મેળવવા જાય છે ત્યારે આ સજ્જતા ખૂબ મહત્વની બની રહે છે. તેઓ કેટલીક બાબતોમાં બજારલક્ષી કુશળતા ધરાવતા હોય છે, છતાં આ હકારાત્મક વાતચીતની ક્ષમતા તેઓને ઓફિસમાં મદદનીશ તરીકેની નોકરી મેળવવા માટેના સારા ઉમેદવાર બનાવે છે. આ ગાર્મેન્ટ ફેક્ટરી બલૂન્સમાં કુલ 300 કર્મચારીઓમાંથી 50% કર્મચારીઓ વિકલાંગતા ધરાવનારા છે. તેઓ દોરા કાપવા, પેકિંગ કરવા જેવા સરળ અને વારંવાર કરાતા કામો સંભાળે છે. ખાસ તો એ યાદ રાખવું જરૂરી છે કે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને રોજગાર તાલીમ આપવાનો અર્થ કંઈક વિશેષ કરાવવું અથવા તો કંઈક અસાધારણ કહેવાય એવા કામો શોધીને કરાવવા એવો નથી. સક્ષમ વ્યક્તિઓની જેમ આ તેમના માટે પણ રોજિંદી બાબત છે. ખરેખર અગત્યની વાત તો એ છે કે જેઓને બેરોજગાર માની લેવાયા છે તેઓની ક્ષમતાઓને ઓળખી કાઢવી જોઈએ. બલૂન્સ ફેક્ટરી વિકલાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવામાં તથા તેમનો મુખ્ય પ્રવાહના કર્મચારી સમૂહમાં સમાવેશ કરવામાં પ્રશંસનીય સફળતા મેળવી શકી છે. આવા કામકાજના સ્થળે વિકલાંગ વ્યક્તિઓ કામ જ ન કરી શકે એવી ગેરસમજને દૂર કરી બલૂન્સ આ સફળતા મેળવી શકી છે. તમે માની શકશો, નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટરમાં કમ્પ્યુટર સ્ક્રીન સામે બેઠેલી આ તમામ વ્યક્તિઓ દ્રષ્ટિવિહીન છે. આધુનિક સોફ્ટવેરના ઉપયોગ વડે દ્રષ્ટિવિહીનો સ્ક્રીન ઉપર આવતી કોઈ પણ વિગત સાંભળી શકે છે. આમ તાલીમ મેળવ્યા બાદ દ્રષ્ટિવિહીનો દ્રષ્ટિ ધરાવતા લોકોની જેમ જ પોતાના કામના સાધન તરીકે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. એ જ રીતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ધ ડેફમાં કમ્પ્યુટર સાંભળતા તથા ન સાંભળી શકતા બંને પ્રકારના લોકો વચ્ચે સમાનતા સ્થાપનારું સાધન બની રહ્યું છે. વિવિધ વ્યવસાયોમાં કુશળ કારીગરો બે સ્તરને જોડતા પગથિયાં સમાન હોય છે. વિકલાંગતા ધરાવનાર વ્યક્તિઓ ખૂબ સારા કારીગરો બની શકે છે. તેઓ કુશળ મશીન ચલાવનાર સાબિત થતા હોય છે. ઘણા વિકલાંગ મશીન કારીગરોએ પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા છે. બલૂન્સમાં ઘણા કારીગરો છે, તેમાંના બધીર લોકો કુશળ દરજી તરીકે કામ કરે છે. એટલું જ નહીં, કારીગર તરીકે દ્રષ્ટિવિહીનો પણ અહીં કાર્યરત છે. કર્મચારી સમૂહના એક ભાગ થવામાં તેઓ જરા પણ અડચણ અનુભવતા નથી, કારણ કે અહીં તેમની ક્ષમતાને ઉજાગર કરવામાં આવે છે, નહીં કે તેમની અક્ષમતાઓને. સૌથી મહત્વની વાત એ છે કે આ સ્થળ સંપૂર્ણ સંકલન ધરાવે છે. આથી જ અહીં કામ કરતા દરેક કર્મચારી આત્મસન્માનની લાગણી અનુભવે છે. અહીં વિકલાંગતા ધરાવતા લોકો સક્ષમ લોકોની સાથોસાથ ગણાયા હોવાનું ગૌરવ મેળવે છે. તે જ રીતે સક્ષમ લોકો પણ પોતાનાથી મર્યાદિત અનુકૂળતા ધરાવતા લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ બનવાનું ગૌરવ મેળવે છે. જો કે સમગ્ર દેશમાં વિકલાંગતા ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો માંડ આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. ઉદાહરણો આપવા માટે તેમની સંખ્યા હજુ ઘણી નાની છે. આપણા તંત્ર દ્વારા કોઈ વિશેષ સુલભતા ન મળી હોવા છતાં તેમાંના મોટા ભાગનાએ જો કે સફળતા હાંસલ કરી બતાવી છે. હવે આ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પણ શિક્ષણ સુલભ બનાવવા તરફના પ્રયાસો કરવા લાગી છે. મોટાભાગની એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજો અલગ અલગ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે 2 થી 3% બેઠકો અનામત રાખે છે. વિકલાંગ વ્યક્તિ સમાનતા ધારા હેઠળ તેનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વિકલાંગ વ્યક્તિઓ માટેની ચીફ કમિશનરશ્રીની કચેરીને રોજગારીને લગતા આવા અનેક પાસાઓને કેન્દ્રમાં રાખી તેને અમલમાં લાવવા અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. વિકલાંગ વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓ બાબતની જાગૃતિ ફેલાવવામાં ક્ષમતાઓની ઓલિમ્પિક એટલે કે એબિલેમ્પિક નામનું આંદોલન
મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આવી 5 આંતરરાષ્ટ્રીય એબિલેમ્પિક્સનું આયોજન થયા બાદ નવેમ્બર 2003માં ભારત ખાતે 6ઠ્ઠી એબિલેમ્પિક યોજવામાં આવેલી. આ એબિલેમ્પિકમાં ભાગ લેનાર સ્પર્ધકો એકબીજા સાથે પારંપારિક, આધુનિક અને કેટલીક અસામાન્ય ગણાય એવી વ્યવસાયિક તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પોતાની સજ્જતાનું પ્રદર્શન કરે છે. આ જ રીતે કલા, ફોટોગ્રાફી, વાંસ કારીગરી સાથે સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, વેબ પેજ ડિઝાઇનિંગ તથા એકદમ વિલક્ષણ એવી જ્વેલરી ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રોની સ્પર્ધા પણ યોજાય છે. એબિલેમ્પિક દ્વારા થતા વિકલાંગ વ્યક્તિઓની પ્રતિભાના પ્રદર્શનનો માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર પ્રસાર થાય તેવું આયોજન પણ કરવામાં આવે છે. ઉદ્યોગો આવા કુશળ લોકોને રોજગાર પૂરા પાડવા પ્રોત્સાહિત થાય એવી આશા સાથે આ આયોજન કરવામાં આવે છે. હું કામ કરું છું અને મારા તથા મારા પરિવાર માટે કમાઉં છું તેવા આત્મસંતોષના સૌના સપનાને સાકાર કરવા માટે આપણે સૌએ આવા આયોજનો અને કાર્યો કરવા જોઈએ. આખરે તો આર્થિક સદ્ધરતા જ વિકલાંગ વ્યક્તિઓના સામાજિક દરજ્જાને ઊંચો લાવી શકે છે. અક્ષમ અને સક્ષમ બંને પ્રકારના બધા જ નાગરિકો સમાન ગૌરવ મેળવે એવા આપણા રાષ્ટ્રના ધ્યેયને આવો આપણે સાથે મળી સિદ્ધ કરીએ. દિગ્દર્શન શશી એસ મિશ્રા. નિર્માણ અનુરાધા પ્રસાદ. બેક ફિલ્મ્સ લિમિટેડ. ગુજરાતી રૂપાંતર ઉન્નતિ વિકાસ શિક્ષણ સંગઠન. સહયોગ હેન્ડીકેપ ઇન્ટરનેશનલ. ગુજરાતી ભાષાંતર યાત્રી બક્ષી. સંપાદન સહયોગ સંજય દવે ચરખા. વાણી ડોક્ટર હિના સક્સેના. કોપી માટે સંપર્ક ઉન્નતિ વિકાસ શિક્ષણ સંગઠન, G1/200 આઝાદ સોસાયટી, અમદાવાદ. ફોન 07926746145 અને 26733296. ફેક્સ 07926743752. ઈમેલ unnati81@sancharnet.in.